વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ। બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણના ગુણભાર જોઈએ। વિભાગ એ ની અંદર એક એમસીક્યુ પૂછાશે 1 ગુણનો, વિભાગ બી માં એક વીએસક્યુ 1 ગુણનો, વિભાગ સી ની અંદર ટૂંકો પ્રશ્ન 2 ગુણનો પૂછાશે અને વિભાગ ડી માં મુદ્દાસર જવાબ એ 2 પ્રશ્નો પૂછાશે 3 ગુણના, એટલે વિભાગ ડી 6 ગુણ। આ રીતે આ પ્રકરણના કુલ ગુણ 10 છે, એટલે અગત્યનું પ્રકરણ છે। સંચાલન વિશે આપણે જોઈએ તો આપણે શાળાની અંદર પણ સામાન્ય રીતે અત્યાર સુધી તમે અભ્યાસ કર્યા તો શાળાનું આખું જે સંચાલન થાય છે તે, આ ઉપરાંત તમે શાળાની અંદર પણ જુદા જુદા કાર્યક્રમો ઉજવવામાં આવે, પર્યાવરણ દિવસ, શિક્ષક દિન, સાંસ્કૃતિક કાર્યક્રમ, તો આ બધાનું પણ યોગ્ય રીતે એની જે કંઈ પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિનું યોગ્ય રીતે સંચાલન કરવું પડે। એટલે કોઈ ઇમારત બાંધવાની હોય કે પ્રવાસે જવાનું હોય, બર્થડે પાર્ટી ઉજવવાની હોય કે શાળામાં કોઈ કાર્યક્રમ હોય, કૃષિ વિકાસ માટે ડેમ બાંધવાના હોય કે જુદા જુદા અનેક પ્રકારની જે કંઈ પ્રવૃત્તિ કરવાની હોય એ પ્રવૃત્તિનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો જ તે સફળતા મેળવે। સંચાલનની શરૂઆત, અત્યારે સંચાલન આધુનિક સમયની અંદર સંચાલન બાબતે ખૂબ ધ્યાન આપવામાં આવે છે। જુદી જુદી ધંધાકીય એકમની અંદર પણ એને મહત્વ આપવામાં આવ્યું છે, પણ જ્યારે સંચાલન એટલે શું એનો ખ્યાલ નહોતો એ સમયની આપણે વાત કરીએ તો પ્રાચીન સમયની અંદર જ્યારે પાષાણ યુગનો માનવી કે જે શિકારની પ્રવૃત્તિ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો, એની શિકાર કરી અને પોતે ખોરાક મેળવતો હતો, અને ત્યારે એને પણ ખ્યાલ આવ્યો કે જ્યારે એક જ વ્યક્તિ શિકાર માટે પ્રવૃત્તિ કરવા માટે જાય તો એને ઘણી બધી મુશ્કેલી પડે, શિકાર કેટલી મહેનત કરે તો પણ શિકાર એ ન મેળવી શકે। તો એને સમજાણું ધીમે ધીમે કે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને જો પ્રવૃત્તિ કરે, સહકારથી પ્રવૃત્તિ કરે તો એ સરળતાથી થાય। એટલે શિકારની પ્રવૃત્તિનો આપણે વિચાર કરીએ તો એમ કહી શકીએ કે ક્યાં શિકાર છે, કયા સમયે શિકાર મેળવવા જવું, કઈ જગ્યાએ જવું, બરાબર, કઈ રીતે એમાં કયા સાધનોનો ઉપયોગ કરવો, એ શિકાર પકડવા માટેની યોજના ઘડવી અને એ મુજબ કામ કરવું। એટલે આ કાર્ય કરવા માટે પણ એ સમયની અંદર આયોજન, માર્ગદર્શન, સંકલન, દેખરેખ રાખી કાર્ય પૂર્ણ કરવાની એક પ્રક્રિયા શરૂ થઈ। ટૂંકમાં આ બધા જે તબક્કાઓ છે એ તબક્કાવાર પ્રક્રિયા શરૂ થઈ અને આ પ્રક્રિયા એટલે સંચાલન, એમ આપણે સામાન્ય રીતે કહી શકીએ। એટલે કહેવાનો મતલબ એ છે કે જે સમયે અતિ પ્રાચીન સમયમાં સંચાલન વિશે એટલા સંશોધનો નહોતા થયા, એટલું મહત્વ આપવામાં નહોતું આવતું, ત્યારે પણ સંચાલનનો ઉપયોગ તો થતો જ હતો। પ્રવૃત્તિ નાની હોય તો ઓછા સંચાલન કરવું પડે, પ્રવૃત્તિ વિશાળ હોય તો વધુ સંચાલનની જરૂરિયાત પડે। એટલે માનવી જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી, કારણ કે દરેક માનવીની પોતાની મર્યાદા હોય છે, બધા જ કાર્ય કોઈ એક વ્યક્તિ એ બધી જ રીતે કૌશલ્ય ન ધરાવતા હોય, એને બીજા ઉપર આધાર રાખવો પડે। એટલે પોતે જે કાંઈ ધ્યેય નક્કી કર્યું હોય એ ધ્યેય સિદ્ધ કરવા માટે એણે અન્ય વ્યક્તિના સહકારથી કામ કરવાનું શરૂ કર્યું, કારણ કે પ્રવૃત્તિ વિશાળ હોય, વધુ વ્યક્તિઓ અન્ય પાસે કામ લેવું હોય તો અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ કરવું પડશે, અને એ સહકારથી કામ કરવા માટે જ સંચાલન આવશ્યક બન્યું। એટલે માનવી પાસે જે મર્યાદિત સાધનો છે એ મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ સંતોષ મેળવવા માટે એ પ્રયત્ન કરે છે। કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરવી હોય તો એની પાસે જે કાંઈ જમીન, મૂડી, શ્રમ, આ જે મર્યાદિત સાધનો હોય એમાંથી વધુને વધુ એ નફો મેળવવા અથવા તો વધુને વધુ સંતોષ મેળવવા માટે એ પ્રયત્ન કરે છે, અને એ માટે એને અન્ય વ્યક્તિ પાસે કામ કરાવવું પડશે। એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને એ કાર્ય કરશે એટલે સહકાર એકબીજાનો મેળવી અને એ કાર્ય કરવું પડશે।
અને આ રીતે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ અને કાર્ય વ્યવસ્થિત કરવું હોય તો તેનું આયોજન કરવું પડશે. એટલે એ કાર્યનું આયોજન કરવાનું, એ કાર્ય માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે. વ્યવસ્થા તંત્ર, કેટલા માણસોની જરૂર છે, એ કાર્ય કોને સોંપશું, કયું કાર્ય કોણ સારી રીતે કરી શકશે, અને એ કાર્ય કરવા માટે સત્તા અને ફરજની વહેંચણી કરવી પડશે. જેને કાર્ય સોંપવામાં આવે એને એ કાર્ય કરવા માટે સત્તા પણ આપવી પડે, એને એ કાર્યની ફરજની વહેંચણી કરવી પડે, એને કાર્ય વ્યવસ્થિત રીતે સમજાવવા માટે એને સમજાવવું પડે, માર્ગદર્શન આપવું પડે, કયું કાર્ય કરવાનું છે, કઈ રીતે કરવાનું છે. એ માટે તેને દોરવણી આપનાર કોઈ વ્યક્તિની જોઈએ, એટલે દોરવણી આપવી પડશે. અને આ બધા કાર્ય જે આયોજન મુજબ જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે થાય છે કે નહીં, એટલે એ કાર્ય યોગ્ય રીતે થાય છે કે નહીં એ જોવા માટે અંકુશ પણ રાખવો પડશે. આ બધા જ કાર્યો એટલે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, સત્તા અને જવાબદારીની વહેંચણી, માહિતી પ્રેષણ, દોરવણી, આ બધા જ કાર્યો અંકુશ એટલે સંચાલન એમ આપણે કહી શકીએ. આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રવૃત્તિ નાની હોય ત્યારે, એટલે કે ધંધાકીય એકમનું સ્વરૂપ વ્યક્તિક માલિકી કે ભાગીદારી પેઢી સ્વરૂપનું હોય, એટલે પ્રવૃત્તિ નાની હોય. વ્યક્તિક માલિકી કે જેમાં એક વ્યક્તિ જ પોતાનો ધંધો સંભાળતો હોય, ભાગીદારી પેઢી એટલે ઓછા વ્યક્તિઓ, 5-7 વ્યક્તિઓ, 8 વ્યક્તિઓ મળી અને ધંધો ચલાવતા હોય, ત્યારે એમાં કામકાજ ઓછું હોય અને એટલા માટે પ્રવૃત્તિ નાની હોય. એટલે બધા જ કાર્યો છે એ માલિક જાતે કરે, પોતે કરે. પરંતુ જેમ જેમ ધંધાકીય કદ વધતું ગયું, આપણને ખ્યાલ છે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી મોટા પાયાના લાભ મેળવવા માટે ઉત્પાદન, મોટી મૂડી રોકાણ અને યંત્ર દ્વારા ઉત્પાદન વિશાળ પ્રમાણમાં મોટા જથ્થામાં થવાથી એનો લાભ લેવા માટે સામાન્ય રીતે કંપની સ્વરૂપનો વિકાસ થયો. એટલે આ કંપની સ્વરૂપની અંદર મૂડી મોટા પ્રમાણમાં સરળતાથી મૂડી મેળવવામાં આવી. એ મૂડીનું રોકાણ કરી અને જથ્થાબંધ ઉત્પાદન કરી અને ઉત્પાદનના લાભો લેવામાં આવ્યા. અને એ માટે અન્ય વ્યક્તિઓને જે કાર્ય સોંપવામાં આવતું એ નિષ્ણાંત વ્યક્તિઓની જરૂરિયાત પડી. એટલે નિષ્ણાંત વ્યક્તિઓનો લાભ મેળવવા તેમજ મોટા કદના વિવિધ પ્રકારના લાભ મેળવવા માટે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અને કંપની સ્વરૂપમાં વિશાળ પ્રમાણમાં એકમનું કદ મોટું હોવાને કારણે અને કાર્ય વધતા હોવાને કારણે અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ્યા. કારણ કે પ્રવૃત્તિ વિશાળ છે, મોટા એકમ છે એના દ્વારા કાર્ય થાય છે, તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. મૂડીને લગતા પ્રશ્નો, ઉત્પાદનને લગતા પ્રશ્નો, વેચાણને લગતા પ્રશ્નો, કર્મચારીને લગતા પ્રશ્નો, આ બધા જ પ્રશ્નો ઉકેલવા માટે આ બધા જે કાંઈ પ્રશ્નો, સમસ્યાઓ, સંજોગો જે ઉત્પન્ન થાય એને યોગ્ય રીતે એનું નિવારણ કરવા માટે અને ધંધાકીય એકમની અંદર આવા પ્રકારના પ્રશ્નોનું નિવારણ કરી અને એકમમાં વિવિધ નિર્ણય લેવા અને તેને અસરકારક અમલ કરવા માટે, નિર્ણય લેવા માટે અને અસરકારક અમલ કરવા માટે તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂરિયાત પડે. અને આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહેવામાં આવે છે. આ વર્ગ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એને જ સંચાલન કહેવામાં આવે છે. સંચાલનનો અર્થ અને એના લક્ષણો, એના સ્વરૂપનો આપણે અભ્યાસ કરીએ. ધંધાકીય એકમના સ્વરૂપો જેવા કે વ્યક્તિક માલિકી પેઢી, ભાગીદારી પેઢીમાં માલિકો જાતે જ ધંધાનું કામકાજ કરતા હતા. એ આપણે જોયું કે જ્યારે પ્રવૃત્તિ નાની હોય ત્યારે કામકાજ માલિક જાતે જ કરે મોટા ભાગનું, અને ઓછા વ્યક્તિઓ દ્વારા કાર્ય થતું હોય. પરંતુ ધંધાકીય પ્રવૃત્તિનું કદ વધ્યું અને કંપની સ્વરૂપનો વિકાસ થયો. એટલે કંપની સ્વરૂપમાં મોટું હોવાથી તેમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ્યા.
મૂડીને લગતા, ઉત્પાદનને લગતા, વેચાણને લગતા, કર્મચારીને લગતા, અને આ પ્રશ્ન ઉકેલવા માટે નિષ્ણાંત તાલીમ પામેલ અનુભવી વર્ગની જરૂર પડી અને આ વર્ગની કામગીરીને સંચાલન કહેવામાં આવે છે. પ્રસ્તાવનાની અંદર પણ આપણે આ જોયું હતું. એનો અર્થ આપણે જોઈએ તો માનવી એક સામાજિક પ્રાણી છે અને તે સમૂહમાં જીવન ગુજારે છે. એટલે સમૂહમાં ભેગા થઈ અને એક કાર્ય કરે છે. એટલે ધ્યેય સિદ્ધ કરવા માટે અન્ય વ્યક્તિનો સહકાર મેળવે છે. અને સંચાલનનો ખ્યાલ સમજવા માટે આપણે એના અર્થ જોઈએ તો કુંતઝ અને ઓડોનેલના શબ્દમાં આપણે જોઈએ. કુંતઝ અને ઓડોનેલ, બરાબર. અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એને સંચાલન કહેવામાં આવે છે. કે બીજા વ્યક્તિઓ પાસેથી સારામાં સારી રીતે કામ લઈ અને ધ્યેય સુધી પહોંચવું એને સંચાલન કહેવામાં આવે છે. લિવિંગસ્ટનના મતે, કારણ કે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી દ્રષ્ટિબિંદુથી સંચાલનની વ્યાખ્યા આપેલી છે. તો લિવિંગસ્ટને ઓછામાં ઓછા સમયે અને ખર્ચે, એટલે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે જે કાંઈ ઉપલબ્ધ સાધનો સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, એટલે જે કાંઈ સાધનો સગવડો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અને એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. એકમના જે કાંઈ ધ્યેય છે એ ધ્યેય સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. જ્યોર્જ આર ટેરી, તો જ્યોર્જ આર ટેરીના મતે આપણે જોઈએ. જ્યોર્જ આર ટેરી એમ કહે છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જે મેન એટલે માણસો, મશીન એટલે સાધનો, યંત્રો, મટીરિયલ્સ સાધનો, મેથડ પદ્ધતિ, મની એટલે નાણું, અને માર્કેટ એટલે બજાર. તો આ બધાનું આયોજન કરી, અંકુશ રાખી અને માનવ પ્રયત્નને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડી એકમના ઈચ્છિત ધ્યેયને હાંસલ કરવાની પ્રવૃત્તિ એટલે સંચાલન. કે માણસો, મશીનો, સાધનો, યંત્રો, પદ્ધતિ, નાણું, બજાર આ બધાનું આયોજન કરવાનું, એનો અંકુશ રાખવાનો અને માનવ પ્રયત્ન દ્વારા એને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડી અને જે કાંઈ ધ્યેય છે એ ધ્યેય હાંસલ કરવાની પ્રવૃત્તિ એટલે સંચાલન. તો જ્યોર્જ આર ટેરીના મતે એ સંચાલનને આ રીતે દર્શાવે છે. સંચાલનના લક્ષણોનો આપણે અભ્યાસ કરીએ કે એના સ્વરૂપ વિશે જોઈએ. તો સંચાલનના લક્ષણો કે સ્વરૂપ: સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા અને વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સંચાલનનું સ્વરૂપ કે લક્ષણો પૂછાય તો આ મુદ્દાઓ આપણે નોંધવાના છે, તો એની ચર્ચા કરીએ વિગતવાર. સર્વવ્યાપી પ્રવૃત્તિ, તો સંચાલન અત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. આપણા ઘરની અંદર પણ જોઈએ તો આપણે ઘર જે ચલાવે છે, બરોબર છે, તો એમાં પણ સંચાલન થાય છે. પપ્પા છે એ યોગ્ય નાણાં દ્વારા સંચાલન થાય, મમ્મી જુદી જુદી પ્રવૃત્તિઓનું ઘરે સંચાલન કરે. તો એમાં પ્રવૃત્તિ નાની હોય તો સંચાલન મર્યાદિત હોય, પ્રવૃત્તિ મોટી હોય તો વિશેષ સંચાલન હોય, વિશેષ ધ્યાન રાખવું પડે. એટલે જ્યારથી માનવી સમૂહમાં ધ્યેય સિદ્ધ માટે કાર્ય કરે છે ત્યારે સંચાલનની જરૂરિયાત પડે છે. એટલે સમૂહની અંદર ધ્યેય સિદ્ધિ માટે જ્યારે કાર્ય કરવામાં આવે છે ત્યારે સંચાલનની જરૂરિયાત પડે છે. એવું નથી કે ફક્ત ઔદ્યોગિક ક્ષેત્રની અંદર જ સંચાલન જરૂર પડે કે ધંધા ઉદ્યોગની અંદર જ સંચાલનની વધુ જરૂર પડે. કોઈ પણ ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, ધાર્મિક,
કૃષિ ખેતીનું ક્ષેત્ર હોય, લશ્કરી, શૈક્ષણિક, રમતગમત, કોઈ પણ ક્ષેત્ર હોય એ તમામ ક્ષેત્રની અંદર તમામ ક્ષેત્રમાં સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. આ બધા જ ક્ષેત્રની અંદર સંચાલન જોવા મળે છે. વધુમાં સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમમાં અને એકમના તમામ વિભાગમાં પણ જોવા મળે છે. એટલે દરેક જે ક્ષેત્ર છે એના બધા જ એકમની અંદર અને એના જુદા જુદા માનો કે વિભાગો હોય તો એ વિભાગની અંદર પણ સંચાલન જોવા મળે છે. બરાબર. દાખલા તરીકે હું તમને વાત કરું તો આપણું શાળાનું સંચાલન છે તો શાળાની બધી જ પ્રવૃત્તિનું એનું સંચાલન સામાન્ય રીતે આચાર્ય અને ટ્રસ્ટીઓ દ્વારા થતું હોય, પણ વહીવટી કાર્ય માટે એનું સંચાલન પણ થતું હોય વહીવટી ક્લાર્ક દ્વારા, શૈક્ષણિક કાર્ય માટે શિક્ષકો બધા સંચાલન કરતા હોય, એવી રીતે વર્ગનું પણ સંચાલન થતું હોય, રમતગમતને એવું હોય, કોઈ કાર્યક્રમ હોય, મેદાનનું પણ સંચાલન થતું હોય. તો દરેક જગ્યાએ સંચાલન જરૂરી છે. બીજું લક્ષણ હેતુલક્ષી પ્રવૃત્તિ. કોઈ પણ હેતુ વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. બરાબર છે. એટલે કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો એની માટે હેતુ હોવો જોઈએ. એટલે સંચાલન એ દ્રષ્ટિએ જોઈએ તો સંચાલન એક સાધન છે. સંચાલન સાધ્ય નથી, એક સાધન છે. જેવી રીતે તમે અભ્યાસ માટે પાઠ્યપુસ્તક, મટીરિયલ્સ, પછી શિક્ષકોનું માર્ગદર્શન, આ બધા સાધનોનો ઉપયોગ કરી અને તમે તમારું ધ્યેય, સારું પરિણામ, ધોરણ 12ની અંદર તમે સારા માર્ક્સ મેળવો, સારું પરિણામ તમે મેળવવા માટે પ્રયત્ન કરો છો, તો તમારું લક્ષ્ય છે ઉચ્ચ પરિણામ અને એની માટે આ બધા સાધનોનો ઉપયોગ કરો છો. એવી રીતે ધંધાકીય એકમની અંદર પણ લક્ષ્ય ધંધાને સફળ બનાવવાનું હોય છે અને એની માટે આ સંચાલન એક સાધન છે. દરેક એકમની સ્થાપના પાછળ કોઈ ચોક્કસ હેતુ હોય છે. એટલે ધંધાકીય એકમ કે કોઈ પણ કાર્ય જ્યારે કરવામાં આવે, પ્રવૃત્તિ કરવામાં આવે તો એ પ્રવૃત્તિ કોઈ હેતુ સિદ્ધ કરવા માટે એ તરફ આગળ વધે છે. એટલે દરેક એકમની સ્થાપના કોઈ હેતુ માટે કરવામાં આવે છે અને આ હેતુ સારી રીતે કરકસરપૂર્વક સિદ્ધ થાય એ માટે સંચાલન જરૂરી છે. આ હેતુ યોગ્ય રીતે કરકસરપૂર્વક, ઓછા, આપણે જોયું હતું લિવિંગસ્ટનની વ્યાખ્યામાં કે ઓછા સમય અને ઓછા ખર્ચે કરકસરપૂર્વક એ સિદ્ધ થાય એ માટે સંચાલનની જરૂર છે. જૂથ પ્રવૃત્તિ. સંચાલન બે કે વધુ વ્યક્તિઓના જૂથ દ્વારા થતી પ્રવૃત્તિ છે અને એમાં પણ આપણે કંપની કે ધંધાકીય એકમનો વિચાર કરીએ તો એમાં તો અનેક કર્મચારીઓ, અનેક વ્યક્તિઓ કાર્ય કરતા હોય છે અને એના દ્વારા આખી ધંધાકીય પ્રવૃત્તિ ચાલતી હોય છે. એટલે બે કે વધુ વ્યક્તિઓ ભેગા થઈને જ્યારે કોઈ પ્રવૃત્તિ કરે છે, જૂથમાં પ્રવૃત્તિ કરે છે, પ્રવૃત્તિ વિશાળ છે, ત્યારે સંચાલન જરૂરી છે. એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યારે એ સંચાલન જૂથ પ્રવૃત્તિ એટલે કે જૂથ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે. તમને પરીક્ષામાં પૂછાય કે સંચાલન એ જૂથ કે સામૂહિક પ્રવૃત્તિ છે, સમજાવો, તો એનો જવાબ તમે આ રીતે પણ લખી શકો. અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. કુંતજ અને ઓડોલની દ્રષ્ટિએ આપણે આ વ્યાખ્યા જોઈ હતી. એટલે આપણે એમ કહી શકીએ કે માનવી જ્યાં જ્યાં સમૂહમાં કાર્ય કરે છે ત્યાં સંચાલન અનિવાર્ય છે. એટલે માનવી સામૂહિક પ્રવૃત્તિનું આયોજન કરવું, વ્યવસ્થા તંત્ર ગોઠવવું, કર્મચારીની નિમણૂક કરવી, તેમને કાર્ય અંગે જરૂરી દોરવણી આપવી અને એના ઉપર અંકુશ રાખવો, એટલે કર્મચારીને કાર્ય માટે જરૂરી માહિતી પૂરી પાડવી અને તેઓ બજેટ દ્વારા જરૂરી સાધનોને નાણાં આપવા તેમજ એની પ્રવૃત્તિ યોગ્ય રીતે થાય છે કે નહીં એ માટે તેના પર અંકુશ રાખવો પડે છે. આમ માનવીની સામૂહિક પ્રવૃત્તિમાં સંચાલન અનિવાર્ય છે અને તેના દ્વારા જ આ પ્રવૃત્તિ ધ્યેય સિદ્ધ પ્રાપ્ત કરી શકે છે. એટલે આપણે કહીએ કે આ સમૂહ દ્વારા આખી પ્રવૃત્તિ થાય છે, બધા જૂથમાં મળી અને પ્રયત્ન કરે છે એટલે એ લક્ષ્ય તરફ એ પહોંચી શકે છે. જો બધા અલગ અલગ પ્રયત્ન કરે, ખેંચતાણ થાય, બધી જ પ્રવૃત્તિ વ્યવસ્થિત ન થાય ધંધાકીય એકમમાં કે કોઈ પણ એકમમાં, તો એ એકમ પોતાના ધ્યેય સિદ્ધ ન કરી શકે, સફળ ન થઈ શકે. એટલે આપણે કહી શકીએ કે સંચાલન એ જૂથ પ્રવૃત્તિ છે. સતત ચાલતી પ્રવૃત્તિ.
સતત સંચાલનની પ્રવૃત્તિ એકમ શરૂ થાય એ પહેલાથી શરૂ થાય છે. આમ તો આપણે કહીએ કે સંચાલન ખાલી વિચાર આવે ને કોઈ પણ ધંધાકીય એકમ કે પ્રવૃત્તિનો, ત્યારથી એનું સંચાલનની શરૂઆત થઈ ચૂકી છે એમ આપણે કહી શકીએ. એટલે એક વખત સંચાલન શરૂ થયા પછી ધંધાનો અંત ન આવે ત્યાં સુધી એ પ્રવૃત્તિનો અંત આવતો નથી. એટલે કે સંચાલન ધંધાકીય એકમ શરૂ થાય કે અંત પામે, ધંધો અંત પામે ત્યાર પછી પણ એનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે છે. કારણ કે વ્યવસ્થિત રીતે બધું ચૂકવણું, જે કાંઈ દેવાઓ હોય એ બધા પૂર્ણ કરવા માટે પણ સંચાલન કરવામાં આવે છે. વધુમાં સંચાલન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. એક તો સંચાલન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે અને ધ્યેય સિદ્ધ થયા બાદ પણ પ્રવૃત્તિ બંધ નથી થતી, કારણ કે નવા ધ્યેયો નક્કી થાય છે. એ ધ્યેય પૂર્ણ કરવા માટે ફરી પ્રવૃત્તિ થાય છે અને ધ્યેય સુધી પહોંચવામાં આવે છે. એટલે નવા ધ્યેયો સાથે તે પુનઃ શરૂ થાય છે. એટલે સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણ એમ ચક્ર સતત ચાલતું રહે છે. એટલે આપણે કહી શકીએ કે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. માનવીય પ્રવૃત્તિ. સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે અને છતાં માનવ જાતિની પ્રવૃત્તિ પૂરતું મર્યાદિત છે એમ આપણે કહી શકીએ કે સંચાલનમાં માનવ તત્વનું સ્થાન ખૂબ મહત્વનું છે, કેન્દ્રમાં છે. માનવી છે એ કેન્દ્રમાં છે. માનવ વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક છે, કારણ કે સાધનો ગમે એટલા સાધનો સારા હોય, શ્રેષ્ઠ હોય, પણ એને ચલાવનાર તો માનવી છે. એટલે માનવ વગર ઉત્પાદનના સાધનો નિરર્થક છે અને સંચાલન માનવી માટે અને માનવ દ્વારા થાય છે. એટલે સંચાલનની અંદર માનવ કેન્દ્ર સ્થાને છે. માનવનું મહત્વ છે. તમને પરીક્ષામાં પૂછાય કે સંચાલન માનવીય પ્રવૃત્તિ છે, સમજાવો, તો તમે કહી શકો કે સંચાલન એટલે જ્યાં જ્યાં માનવી સમૂહમાં કાર્ય કરે છે અને તેની પ્રવૃત્તિને યોગ્ય દિશામાં વાળવાની પ્રક્રિયા છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે, કારણ કે તે માનવો માટે અને માનવો દ્વારા થતી પ્રવૃત્તિ છે. હવે ધંધાના સાધનો, ઓજારો, પદ્ધતિ વગેરેનો ઉપયોગ એ ગમે એટલા શ્રેષ્ઠ હોય, પણ એનો ઉપયોગ માનવ દ્વારા થાય છે. સંચાલન દ્વારા ધંધામાં કાર્ય કરતા કર્મચારીઓના પ્રશ્નો, જુદા જુદા અનેક પ્રકારના પ્રશ્નો આવે, એ બધા પ્રશ્નો માનવીય અભિગમથી એનો ઉકેલ લાવવામાં આવે છે. એટલે આ રીતે સમગ્ર સંચાલન પ્રવૃત્તિમાં માનવીની મહત્વની ભૂમિકા ભજવે છે. માનવી મહત્વની ભૂમિકા ભજવે છે અને તેથી આપણે કહી શકીએ કે સંચાલન માનવીય પ્રવૃત્તિ છે. એની પછીનો મુદ્દો લાક્ષણિકતા, નિર્ણય પ્રક્રિયા. સંચાલનનું એક અગત્યનું કારણ નિર્ણય પ્રક્રિયા છે. અગત્યનું કાર્ય છે, કારણ કે સંચાલન કરતી વખતે અનેક પ્રકારના નિર્ણયો લેવા પડે છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાય તો જ એ પ્રવૃત્તિ વ્યવસ્થિત થઈ શકે અને નિર્ણય ઉપર આગળની પ્રવૃત્તિ એનો આધાર હોય છે. એટલે સંચાલકે સતત નિર્ણય લેવા પડે છે, બરાબર. મૂડીને લગતા, કર્મચારીને લગતા, ઉત્પાદનને લગતા, વેચાણને લગતા, બજારને લગતા. અને આ નિર્ણય લીધા વગર કોઈ કાર્ય થઈ શકતું નથી. જો નિર્ણય ન લેવાય તો એ પ્રવૃત્તિ અટકે છે, ગૂંચવાય છે. એટલે નિર્ણય લીધા પછી પણ સંચાલકો દ્વારા તેનો અમલ કરવાની કાર્યવાહી થાય છે. એટલે નિર્ણય લેવો અને એ નિર્ણયનો યોગ્ય રીતે એનું અમલીકરણ કરાવવું એ પણ જરૂરી છે. એટલે નિર્ણય પ્રક્રિયા સંચાલનનું અગત્યનું લક્ષણ છે. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. મિત્રો, આ પ્રશ્ન આપણે આગળ પણ વિજ્ઞાન, કળા અને વ્યવસાય વિશે આપણે વિગતવાર ઊંડાણપૂર્વક સમજવાના છીએ. અત્યારે સંચાલનના એક લક્ષણ તરીકે આપણે ફક્ત વિજ્ઞાન, કળા અને વ્યવસાયનો સામાન્ય પરિચય મેળવીએ કે ભાઈ સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય કઈ રીતે છે એ આપણે અત્યારે સામાન્ય રીતે જોઈએ. વિગતવાર ડીપમાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો હોય છે. જેવી રીતે વિજ્ઞાનના નિયમો હોય છે, બરાબર. હાઇડ્રોજન
HO એટલે H2O હાઇડ્રોજનના 2 અણુ ને ઓક્સિજનનો 1 અણુ એટલે પાણી બને. એટલે જુદા ગુરુત્વાકર્ષણનો નિયમ, આઘાત પ્રત્યાઘાતનો નિયમ. તો એવી રીતે યોગ્ય સંચાલન કરવા માટે પણ સંચાલનના અમુક નિયમો હોય છે, સિદ્ધાંતો હોય છે. આની પછીનું પ્રકરણ 2 છે સંચાલનના સિદ્ધાંતો, એમાં આપણે વિગતવાર જોશું કે યોગ્ય સંચાલન કરવા માટે કેવા કેવા સિદ્ધાંતો છે, કેવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે એ પણ જોશું. એટલે એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે જેવી રીતે વિજ્ઞાનની અંદર નિયમો અને સિદ્ધાંતો હોય છે, એવી રીતે યોગ્ય સંચાલન કરવા માટે પણ અમુક નિયમો, સિદ્ધાંતો છે, અને માટે આપણે કહી શકીએ કે સંચાલન વિજ્ઞાન છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું છે. આપણે હમણાં જોયું તો કે સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. એની અંદર આપણે જોયું કે માનવ તત્વ સંચાલનની અંદર મહત્વનું છે. માનવો પાસેથી કામ લેવાની આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ આ બધા જરૂરી બને છે. એટલે આપણે કહી શકીએ કે સંચાલન એક કળા છે. આવડત, સૂઝ, આંતરસૂઝ આ બધાને કારણે એ સંચાલન યોગ્ય રીતે કરી શકાય છે, સારી રીતે કરી શકાય છે. અને એટલે આપણે કહી શકીએ કે સંચાલન એક કળા પણ છે. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ અને નિષ્ણાંત સંચાલક વર્ગને સોંપવામાં આવે છે. કારણ કે જેવી રીતે ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ આ બધા જે પોતાના વ્યવસાયની અંદર એનું જ્ઞાન મેળવ્યું છે, એને શ્રેષ્ઠતા મેળવી છે, એટલે એ વ્યવસાય સારી રીતે કરી શકે. માનો કે ડોક્ટરનું કામ છે એ વકીલને સોંપવામાં આવે અને વકીલને એમ કહેવામાં આવે કે ઓપરેશન કરવાનું છે, તો એ સારી રીતે ન કરી શકે. બરાબર છે, દર્દી એનું જીવ પણ જાય, કારણ કે વકીલ છે એ ડોક્ટરનું જ્ઞાન ન ધરાવે. એવી રીતે ડોક્ટરને કેસ લડવાનો કહેવામાં આવે તો એ ન કરી શકે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે તે વ્યવસાયની અંદર એ વ્યવસાયનું શ્રેષ્ઠ જ્ઞાનની જરૂર છે, એવી રીતે સંચાલન કરવા માટે પણ સંચાલનના વ્યવસાયનું શ્રેષ્ઠ જ્ઞાન જરૂરી છે. એટલે તો આધુનિક સમયમાં સંચાલનના જુદા જુદા કોર્સ ને ઇન્સ્ટિટ્યૂટ ને એ બધું અસ્તિત્વમાં આવ્યું છે. એટલે સંચાલકોએ પણ વ્યવસાય સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે સંચાલનને પણ એક વ્યવસાય તરીકે ગણવામાં આવે છે અને સંચાલન એ વ્યવસાય પણ છે. એટલે સંચાલનને એક વ્યવસાય પણ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. હજી આગળ આપણે સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય કઈ રીતે છે એ વિગતવાર સમજશું. તો આ બધા લક્ષણો ઉપરથી આપણે કહી શકીએ કે સંચાલનનું સ્વરૂપ અને લક્ષણ આપણે આ બધા જે આપણે ચર્ચા કરી એ સંચાલનનું સ્વરૂપ અને લક્ષણો વિશે આપણે સમજ્યા. તમે સરસ રીતે અભ્યાસ કરજો, વાંચન કરજો. આવજો.